ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદ બાદ સિલોડી ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10 થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં અફરાતફરીનો માહોલ જામ્યો। અનેક પરિવારોની ઘર વખરી બચાવવાનો પણ સમય મળ્યો નહોતો। એક મકાનમાં ભૂવો પડ્યા જ્યારે 2 મકાનોની દિવાલ ધરાશાયી થતા 7 લોકોનો આબાદ બચાવ થયો। આ ઘટનાની જાણ થતાં તલાટી, મામલતદાર અને વહીવટી તંત્ર સ્થળે દોડી આવ્યું અને 50 જેટલા લોકોને સુરક્ષિત રીતે શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા। અસરગ્રસ્ત લોકોએ તાત્કાલિક સહાયની માંગ કરી છે। ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું। તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની